તો કોંગ્રેસે જેતપુરના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાને માનસિક અસ્થિર ગણાવ્યા. લલિત વસોયાએ મહેન્દ્ર પાડલિયાના નિવેદનને ગણાવ્યું બફાટ. જેતપુરમાં ભાજપના કાર્યકરો અને નેતાઓ ચર્ચા કરી રહ્યા છે કે ધારાસભ્ય માનસિક અસ્થિર છે. મતદારોનું ધ્યાન ભટકાવવા માટે મહેન્દ્ર પાડલિયા વાહિયાત નિવેદન કરે છે. મહેન્દ્રભાઈ, તમે તમારા ભાણા પરથી માખી ઉડાવો. તમને ઉમેદવારો ન મળતા તમારે બહારથી ઉમેદવારો મૂકવા પડ્યા છે. લલિત વસોયાએ આ પ્રહાર કર્યા છે. આપ બડાઈ કરીને કોંગ્રેસને કોસવાનું બંધ કરો. કે ધોરાજી ઉપલેટા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો એમ કહી રહ્યા છે કે અમારા ધારાસભ્યની માનસિક સ્થિતિ બરાબર નથી, માનસિક રીતે અસ્વસ્થ છે. એને શું બોલવું, ક્યારે શું બોલવું એની પણ ભાન નથી. કાર્યકર્તા કે આગેવાનોના નામ પણ ભૂલી જાય છે. તમે તમારા ભાણા ઉપરથી માખી ઉડાડો. ગત નગરપાલિકામાં તમને ધોરાજીમાં પૂરતા ઉમેદવારો નહોતા મળ્યા. આ વખતે પણ ધોરાજી અને ઉપલેટા તાલુકા પંચાયતની અંદર તમે અમુક જગ્યાએ ઉમેદવારો ન મળતા બહારથી ઉમેદવારો મૂક્યા છે. એ જ તમારી આ વિસ્તારની અંદર નબળાઈ બતાવી રહી છે. ત્યારે આપ બળાઈ કરીને કોંગ્રેસને કોસવાનું બંધ કરો અને તમે તમારું વિચારો. તમારી શું સ્થિતિ છે એ આવતા દિવસોની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ધોરાજી ઉપલેટાની પ્રજા તમને જવાબ દેવાની છે. મહેન્દ્રભાઈ ને ક્યારે શું બોલવું એનું એને જ્ઞાન કે ભાન નથી, એટલે આવા નિવેદનો કરે છે.